ખેડૂતના ખેતરે રેડ પાડવી હોય તો જીઈબી ની 10 ગાડીઓ આવે અને રિપેરિંગ કરવા માટે એકેય ગાડી નથી। રિપેરિંગ કરવાનો ફોન કરો, ફોલ્ટ આવ્યો તો કે ગાડી નથી। રેડ પાડવા માટે તો કે 20 ગાડીઓ સિંઘમની જેમ આવી। મોરબીના ઓલા ભાઈ એવું કહે છે કે 70 લાખ રૂપિયા વળતર આપે છે। જુનાગઢ તાલુકાના વધાવી ગામમાં 70 પૈસાનું વળતર નથી આપ્યું। આવેલો મોરબી વાળા કાકા આ પૂછવા કેટલા લાખ આપ્યા, લાખ નહીં પૈસા નથી આપ્યા। ધારાસભ્ય કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર માટે જાતા હોય ગુજરાતની પ્રથા પ્રમાણે, ખેડૂતો માટે જવાનો અહીંયા કોઈ પ્રથા નથી। અમારે કાંઈ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ જોતા નથી। જીઈબીમાં રિપેરિંગનો કોન્ટ્રાક્ટ હોય, ગાડીઓનો કોન્ટ્રાક્ટ હોય, ડ્રાઈવરોનો કોન્ટ્રાક્ટ હોય, માલ મટીરિયલના ટેન્ડરો બહાર પડતા હોય, મેન્ટેનન્સના ટેન્ડરો હોય, હ્યુમન રિસોર્સના એટલે કે પટાવાળાની બધો ક્લાસ 4માં જે કામ કરતા કર્મચારી એના ટેન્ડર હોય। તો સામાન્ય રીતે ધારાસભ્યો ટેન્ડર કોને મળ્યું, મને મળ્યું, ન મળ્યું, કયા ટેન્ડરમાં મારા કેટલા ટકા, એ હાટું જતા હોય। આ બધા શહેનશાહો જિલ્લે ઇલાહી બધા બેઠા છે ને, એ દેખા હે નહીં ક્યાંય। મોહબ્બત ખાનના મકબરાની પાછળ છુપા છે ને તો જગ્યા નહીં મળે, એટલે માપના આવે છે એમાં સમજી જાય તો સારી વાત છે બેન। આટલો જ વિષય લોકશાહીમાં હોય એટલા બધા આવવાની જરૂર ન પડવી જોઈએ। આજે ખેડૂતોના પ્રશ્નોને લઈ અને વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા એ જૂનાગઢની જિલ્લા કલેક્ટર ઓફિસે ત્યાં પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટર અને જીઈબીના અધિકારીઓને એમણે આજે રજૂઆત કરી છે। સાથે 200-250 જેટલા ખેડૂતો પણ છે। ખેડૂતોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને વાચા આપવા માટે આજે ખાસ ધારાસભ્ય ખુદ અહીંયા આવ્યા હતા અને જીઈબીના અધિકારીઓ છે એ પણ એમને મળ્યા। આપણે પહેલાં તો એ જાણવાની કોશિશ કરીએ કે પ્રશ્નો ખેડૂતોને એવા ખાસ કયા છે કે જેને લીધે આજે ખાસ ધારાસભ્ય ખુદ પોતે જુનાગઢ આવ્યા છે। ગોપાલભાઈ, પહેલા ખાસ પ્રશ્નો કયા હતા કે આજે તમે ખુદ આટલા ખેડૂતોને સાથે લઈને આવ્યા છો? અમે આજે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ 3 તાલુકા વતી 2 પ્રશ્નો અને જુનાગઢ તાલુકાના બીજા ગામોમાં ખેડૂત હિત રક્ષા સમિતિ વતી 1 પ્રશ્ન, એમ મળીને કુલ 3 પ્રશ્નોની રજૂઆત છે। જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે સૌની યોજનાનું પાણી। અત્યારે વરસાદ નથી આ વખતે આવ્યો પૂરતો, એટલે પાણી ન પડ્યું વરસાદના ન આવવાથી, એટલે લીલો પાક સુકાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે મહા મહેનતે ખર્ચો કરીને જે પાક વાવ્યો છે અને જે પાક ઉગ્યો છે, હવે એને પાણી ન મળે તો ખેડૂતોને બહુ મોટું નુકસાન જાય બધી જ રીતે। એટલે પહેલી તાત્કાલિક માંગણી છે કે જુનાગઢ આખા તાલુકામાં, ભેસાણ આખા તાલુકામાં અને વિસાવદર આખા તાલુકામાં જેટલા પણ તળાવો, ડેમ, વોંકળાઓ કે જે કાંઈ વોટર બોડીઝ છે એમાં સૌની યોજનાનું પાણી નાખવામાં આવે, જેથી કરી તળ ઊંચા આવે અને ખેડૂતો પોતાનું સિંચાઈ કરી શકે। આ પહેલી રજૂઆત કલેક્ટર સાહેબને ખેડૂતોની હાજરીમાં રૂબરૂમાં કરી। કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે કે એ ઉપર કહેશે। બીજો મુદ્દો કે અત્યારે વરસાદ નહીં આવવાના કારણે ઘણા બધા ખેડૂતો પોતાનો કૂવો અથવા રિંગ બોર એમાંથી પાણી સિંચીને ખેતરોને પાય છે। હવે એમાં લાઇટમાં ઝટકા આવે છે, ટ્રિપિંગ। ફોલ્ટ ઓફિસે ફોન કરો તો ફોન ઉપાડે જ નહીં, સાઈડમાં મૂકી દે। એકવાર ફોન કરો તો ઉલટા સીધા જવાબ આપે, અને આમ ખેડૂતો ખેતરના શેઢે, ધોરિયામાં કે પાટલે ઊભા હેરાન થાય। લાઇટ આવશે, નહીં આવે, ક્યારે આવશે, ક્યારે નહીં આવે, બીજા કામ હોય એ પડતા મૂકીને પાણી પાતા હોય। હવે લાઇટ જાય તો 10 મિનિટમાં પાછી આવવાની હોય તો માણસ રાહ જોવે। હવે જેવો ઘરે જાય ને પાછી આવી જાય તો ખેડૂત ગામમાંથી પાછો આવે તો પાછી લાઇટ વહી જાય। એટલે આ જે લાઇટ જવી, ટ્રિપિંગ થવું, પીસી ખરાબ થઈ જાય તો સમયસર બદલી ન આપવા, પીસી રિપેર કરી ન આપવા, ફોલ્ટ લખાવો તો ફોલ્ટ સમયસર રિપેર ન કરી આપવો, આ બધી જે મનમાની છે એની સામે અમે બધા ખેડૂતો વતી આજ રજૂઆત કરી છે કે તમારી મનમાની તમે બંધ કરજો, નહીતર ગાદલા ગોદડા લઈ, હાર્મોનિયમ તબલા લઈને તમારી ઓફિસે રામધૂન લેવા આવવાનું છે। બેન, શું કરવાનું? ખેડૂતના ખેતરે રેડ પાડવી હોય તો જીઈબી ની 10 ગાડીઓ આવે અને રિપેરિંગ કરવા માટે એકેય ગાડી નથી। રિપેરિંગ કરવાનો ફોન કરો, ફોલ્ટ આવ્યો તો કે ગાડી નથી। રેડ પાડવા માટે તો કે 20 ગાડીઓ સિંઘમની જેમ આવી। આ તો ક્લિયર દાદાગીરી છે, ચોખ્ખી દાદાગીરી છે। આવું ન હોય ને। દેશ આઝાદ થયો, 15મી ઓગસ્ટ ઉજવી, આઝાદીનો અહેસાસ થતો નથી આ જીઈબીની ગાડીઓ। તો મેં રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં આનું નિરાકરણ લાવવું। અને ત્રીજો મુદ્દો, ખેડૂત હિત રક્ષા સમિતિ તરફથી ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખ્યા છે। મોરબીના ઓલા ભાઈ એવું કહે છે કે 70 લાખ રૂપિયા વળતર આપે છે।
જુનાગઢ તાલુકાના વધાવી ગામમાં 70 પૈસાનું વળતર નથી આપ્યું. આવેલો મોરબી વાળા કાકા આ પૂછવા કેટલા લાખ આપ્યા. લાખ નહીં, પૈસા નથી આપ્યા. 70 પૈસા એટલે 0.70. આ લોકોને કોણ, આ કઈ દુનિયામાં જીવે છે અને એનામાં કોનો આત્મા છે? માણસનો છે કે જાનવરનો? તમે શું બોલો છો અને આ શું હાલત છે એ તો જુઓ. જુનાગઢ તાલુકાના વધાવી ગામમાં 70 પૈસા વળતર એક ખેડૂતને નથી મળ્યું. રૂપિયા નહીં, પૈસા. તો આવી રીતે દાદાગીરી કરી ખેડૂતોના મોંઘા મૂલા ખેતરોમાં થાંભલાઓ નાખી દે એ વ્યાજબી નથી. એટલે ખેડૂત હિત રક્ષા સમિતિ તરફથી આજે રજૂઆત કરી છે. આ 3 મુદ્દાની રજૂઆત થઈ છે. આશા રાખીએ કે કંઈક નિરાકરણ આવે. અચ્છા, તો કલેક્ટર સાહેબ અને જીબીના અધિકારીઓ પણ તમને રૂબરૂ ત્યાં ખેડૂતોની વચ્ચે મળવા આવ્યા હતા. એ લોકો બંનેએ શું જવાબ આપ્યો તમને? કલેક્ટર સાહેબે સૌની યોજનાના પાણી બાબતે પોતાની જે કાંઈ સત્તા છે એ પ્રમાણે ઉપર રજૂઆત કરશે અને કાર્યવાહી કરશે એવું કીધું. જીબી તંત્રના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આવ્યા હતા જુનાગઢ જિલ્લાના. એમણે એવું કીધું કે અમે આ બધી જે કાંઈ તમારી રજૂઆત છે એના ઉપર ધ્યાન આપશું. હવે આશા રાખીએ કે આમાં કેટલું ધ્યાન કોણ ક્યાં આપે છે. અચ્છા, કેટલો સમય રાહ જોશો? પ્રશ્નો જે રીતના અમારા રજૂ કર્યા છે, માનો કે સર્વિસ બદલવાનો પ્રશ્ન હોય તો એ 2-5 દિવસનો ગણાય, ટીસી રિપેરિંગ 4-5 દિવસનું ગણાય, આખી લાઈન ટ્રીપ થતી હોય તો એનું મેન્ટેનન્સ છે એ 15 દિવસનો પ્રશ્ન ગણાય. એમ અલગ અલગ અમે લગભગ 40-50 જેટલા મુદ્દા આપ્યા છે. એટલે મેં સાહેબને એવું કીધું છે કે તમે ભલે 5 દિવસ મોડું સારું કરીને આવો. અચ્છા, આજે તમે હજુ કોને જીબીએ રજૂઆત કરવા માટે જવાના છો? એ તો અમે જે લેખિત રજૂઆતો આપી છે એની ઇનવર્ડ કોપી લેવાની છે. અમે બધું જ લેખિતમાં આપ્યું છે. એવું નહીં કે મૌખિક, તમામ કાગળ આપ્યા છે. કયા ગામમાં, કયા ફીડરમાં, કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે બધું આપ્યું છે. અને એની ઇનવર્ડ કોપી લઈશું ને મેં કીધું કે એક કાગળના એક પ્રશ્નનો કમ્પ્લીટ જવાબ આપવો પડશે. અચ્છા, આ પહેલા કોઈ ધારાસભ્ય આટલી બધી ખેડૂતોના પ્રશ્નોને લઈ અને જીબીની ઓફિસે આવી રીતે રજૂઆત કરવા માટે ક્યારેય ગયા હશે ખરી? જીબીની ઓફિસે મોટા ભાગે તો ધારાસભ્યો કોન્ટ્રાક્ટ માટે, ટેન્ડર માટે જાતા હોય ગુજરાતની પ્રથા પ્રમાણે. ખેડૂતો માટે જવાનો અહીંયા કોઈ પ્રથા નથી. અમારે કાંઈ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ જોતા નથી જીઈબીના. જીઈબીમાં રિપેરિંગનો કોન્ટ્રાક્ટ હોય, ગાડીઓનો કોન્ટ્રાક્ટ હોય, ડ્રાઈવરોનો કોન્ટ્રાક્ટ હોય, માલ મટીરિયલના ટેન્ડરો બહાર પડતા હોય, મેન્ટેનન્સના ટેન્ડરો હોય, હ્યુમન રિસોર્સના એટલે કે પટાવાળાની બધો ક્લાસ 4માં જે કામ કરતા કર્મચારી એના ટેન્ડર હોય. તો સામાન્ય રીતે ધારાસભ્યો ટેન્ડર કોને મળ્યું, મને મળ્યું, ન મળ્યું, કયા ટેન્ડરમાં મારા કેટલા ટકા, એ હાટું જતા હોય. અમારે કાંઈ ટેન્ડર બેન્ડર લેવા નથી. અમને વિસાવદર વાળા ટેન્ડર મને લગાડી દીધું છે, મને લાગી ગયું છે ધારાસભ્ય ટેન્ડર. એટલે હું હવે ખેડૂતો માટે જાઉં છું અને ભવિષ્યમાં જાશું. જ્યાં જરૂર પડશે એને બોલવાનું છે. ખેડૂતોના મતથી હું જીત્યો છું તો મારે ખેડૂતો માટે હું બોલું છું. કાકા, તમે ક્યાં ગામથી છો અને તમારી શું સમસ્યા છે? હું મોણિયા નાગબાઈનાથી, વિસાવદર તાલુકાનું. અમારી સમસ્યા એ છે બેન કે આ જે જીએબી વાળા પાવર આપે છે એ ઘડીએ ઘડીએ ટ્રીપિંગ કરે છે. તો તમે ચૂલા ઉપર રોટલી વણતા હો અને જ્યાં અડધી રોટલી ચડે અને ગેસ બંધ થઈ જાય અને પાછો ગેસ ચાલુ કરો તો એ રોટલી કેવી થાય? તમારે કાચી ખાવી પડે. હા, કાચી ખાવી પડે ને. એમ અમારે જ્યાં પાણી કેરામાં ફૂગે નહીં અને પાછું ટ્રીપિંગ આવે એટલે જ્યાં પાણી ફૂગ્યું હોય ને ત્યાં ફૂગે તો પાછું ટ્રીપિંગ આવે એટલે ન્યા રહીએ. એટલે એમાં કાંઈ ભલીવાર થાય નહીં. અને આ જાડી સાંભળીના અધિકારીઓ જાણે એના બાપના અધિકાર હોય, એના ખીચામાં હોય અને એને ઓછા થતા હોય ને પાવર આપવો પડે, આ રીતનું આ અટાણે સંચાલન કરે છે. અને હું તો એમ કહું છું કે પ્રજા માય કાંગલી થઈ ગઈ છે. પ્રજા માય કાંગલી ન હોય તો તમારો હક તમે માગી શકો. તમારે ક્યાં ભીખ માગવી છે? આની પાસેથી તમારે ભીખ તો નથી માગવી. કલેક્ટર અધિકારી છે, આપણું નોકર છે. એને કાયદેસર આપણે એનો ટાઈમ થાય એટલે પૈસા આપીએ છીએ, પગાર એની માટે સુવિધા બધી આપીએ છીએ, એની તમામ સગવડ આપીએ છીએ. તો જ્યારે આપણે કામની જરૂર પડે તો એ કામ કેમ ન કરે? અચ્છા, હા, મીડિયામાં સૌ તમારો ઉપરી મેનેજર છે એ અહીંયા તમે શૂટિંગ ન કરો તો ત્યાં જઈને તમે શું જવાબ આપો? કેટલા દિવસ રાખે તમને? હા, તો પછી આ બધું છે ને, હું એમ માનું છું પ્રજા માય કાંગલી છે કે કઈ બોલતી નથી. ગોપાલભાઈ, આજે તમે ખેડૂતોને એક આહવાન આપ્યું કે તમે બોલો, તમે બોલશો, તમે તમારો હક માંગશો. અમે તો બેન છતાં આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે આવા કોઈ પ્રશ્નો રજૂ થાય છે તો 200-250 ખેડૂતો આવે છે. જુનાગઢ જિલ્લાની અંદર ઓછામાં ઓછા 1.5-2 લાખ જેટલા ખેડૂતો હશે. આમ છતાં 200-250 જ ખેડૂતો આવે છે. આવું કેમ બનતું હશે? બેન, બધા આવી જાય ને તો આ ક્યાંય દેખાય નહીં, એટલે માપના લાવ્યું.
બધા આવી જાય ને તો આ બધા શહેનશાહો જિલ્લે ઇલાહી બધા બેઠા છે ને એ દેખાય નહીં ક્યાંય. મોહબ્બત ખાનના મકબરાની પાછળ છુપા છે ને તો જગ્યા નહીં મળે. એટલે માપના આવે છે એમાં સમજી જાય તો સારી વાત છે બેન. આટલો જ વિષય લોકશાહીમાં હોય એટલા બધા આવવાની જરૂર ન પડવી જોઈએ. લોકશાહી કોને કહેવાય કે લોકો વતી 5 જણા આવે તો પણ વાત સંભળાવી જોઈએ, વાતનું વજન પડવું જોઈએ ને વાતનું નિરાકરણ આવે, એનું નામ લોકશાહી. હોય એટલા બધાને લઈને આવવું પડે તો લોકશાહી કહેવાય કે ઠોકમ ઠોકશાહી કહેવાય, અમિતશાહી કહેવાય. એટલે આ દેશમાં અમિતશાહી ન હોય તો આ 150 જણા આવ્યા છે એ આખા જુનાગઢ જિલ્લાના લાખો ખેડૂતોના પ્રતિનિધિ છે એમ માનીને મંડે કામ કરવા, નકર આ ભવિષ્યમાં પાછા વધારે આવશે. તો આ હતા ગોપાલ ઇટાલિયા, જેઓ કહી રહ્યા છે કે આ લોકશાહી છે. લોકોની અંદર જ્યારે ખેડૂતો અહીંયા 200-250 સંખ્યામાં આવ્યા છે ત્યારે આ 200-250 ખેડૂતો છે એ પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છે. જુનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોની સમસ્યા છે એનો તાત્કાલિક હલ સરકાર કાઢે એવી ખાસ પ્રયાસો કરવામાં આવે એવી આશા રાખી રહ્યા છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.